કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આજે આપણે તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયો છું. ધોરણ 12 યુનિટ 5 માં જે એન્ડ્સ નામનો પાઠ છે એને આપણે શબ્દશઃ સમજી લીધો. તો આ પાઠમાંથી બોર્ડમાં જે મોસ્ટ આઈએમપી ટ્રુ ફોલ્સ અને ક્વેશ્ચન નંબર 32, 33 અને 34 જે પૂછાઈ શકે છે એનું આજે આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું. એન્ડ્સ પાઠનું નામ છે, એના મોસ્ટ આઈએમપી ટ્રુ ફોલ્સ ની આપણે ચર્ચા કરી લઈએ. Ants work in a disorganized way. આપને ખબર પડી કે કીડી છે પોતે ઓર્ગેનાઇઝ એટલે બધે પોતે નક્કી કરે કે અડધું તારે કામ આમ કરવાનું છે, અડધું તારે કામ આમ કરવાનું. ડિસઓર્ગેનાઇઝ કર્યું છે એટલા માટે આપણે ફોલ્સ આવે છે પાઠમાં. ઓર્ગેનાઇઝ એટલે પોતે નક્કી કરે છે કે બધી કીડી છે એને પોતાના ભાગનું કામ કરવાનું છે. કોઈ દરમાં એવી કીડી ન રહે કે જે આળસુ બની હોય, એના માટે ફોલ્સ આવે. The driver ants of America. અમેરિકા નો આપણે ખબર છે આફ્રિકા છે એટલા માટે ફોલ્સ આવે. બીજું કઈ વિચારવાનું જ ન આવે. મેં એક શબ્દ જોઈ ગયો એટલે તરત ખબર પડી જાય કે ડ્રાઈવર એન્ટ્સ ક્યાંની છે તો કે આફ્રિકાની છે. Are the most ferocious kind of ants. કે ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા are the most. જો એમાં આફ્રિકા લખ્યું હોય તો સાચું આવે, આફ્રિકન જગ્યાએ અમેરિકા લખ્યું છે એટલે ફોલ્સ આવે. The red ants are most ferocious kind of ants. રેડ એન્ડ્સ ફેરોસિયસ આવે. દાખલા તરીકે લાલ કીડી છે ઘાતકી કેવી છે? કારણ કે આમાં કીધું છે કે the red ants are most ferocious. એટલા માટે ટ્રુ નહીં આવે, ફોલ્સ આવે. આપણે ખબર છે રેડ એન્ડ ફેરોસિયસ નથી હોતું, એ પાવરફુલ કીડી. લાલ કીડી આપણે પાઠમાં એવું આપ્યું છે કે પાવરફુલ કીડી છે કે જે કાળી કીડીના દર ઉપર એટેક કરે છે. રેડ એન્ડની જગ્યાએ ડ્રાઈવર એન્ડ્સ લખ્યું હોય તો જવાબ સાચો બને છે. The red ants found in Europe are most powerful. તો સાચી વાત છે કે જે લાલ કીડી છે, લાલ કીડી ક્યાં જોવા મળે છે? જે યુરોપ નામનો ખંડ છે ત્યાં જોવા મળે છે કે જે વધારે શક્તિશાળી છે. કેમ શક્તિશાળી છે? કારણ કે કાળી કીડી છે જે એના કરતા સાઈઝમાં નાની છે એને ગુલામ તરીકે રાખે છે. The black ants have to carry their master on their backs. વાત સાચી છે કે કાળી કીડી છે એ કાળી કીડીને એમના જે માલિક હોય માલિકોને પોતાની પીઠ પાછળ ઉચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ કેટલી વખત લઈ જવા પડે છે. તો પાઠમાં ચોકે ચોખ્ખું કાવ એન્ડ્સ ગીવ આઉટ અ સ્વીટ હની લાઈક લિક્વિડ. તો ફોલ્સ છે. કાવ એન્ડ્સ આવતું જ નથી. શું આવે છે? ગ્રીન ફ્લાય આવે છે. કાવ એન્ડ્સ નામની કીડી નથી આવતી. કેવું હની લાઈક લિક્વિડ કોણ આપે છે? ગ્રીન ફ્લાય નામનું જે જીવડું છે એ જીવડું ક્યાં જોવા મળે છે? તો ગુલાબની પાંદડી ઉપર અને જે કઠોળ છે, કઠોળના બીન્સ એટલે કઠોળ છે, કઠોળના ઝાડવા ઉપર, છોડ ઉપર પણ જોવા મળે છે. રેડ એન્ડ્સ આર ટ્રીટેડ એઝ સ્લેવ્સ બાય બ્લેક એન્ડ્સ. તો વસ્તુ ખોટી છે. ઊંધું કરી નાખ્યું છે. બ્લેક એન્ડ્સ આવે એટલે લાલ કીડીઓને કાળી કીડીઓ દ્વારા મજૂર તરીકે ગણના કરવામાં આવે છે. આપણે ખબર છે ઊંધું કરી નાખ્યું છે કે કાળી કીડી છે પોતે મજૂર છે અને લાલ કીડી પોતાના એના માલિક છે. એ ઊંધું કરી નાખ્યું છે એટલા માટે ફોલ્સ બનશે. તો અમ્બ્રેલા એન્ડ્સ ડુ ફાર્મિંગ. તો સાચી વાત છે કે અમ્બ્રેલા નામની કીડી હોય છે અને અમ્બ્રેલા એન્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે જે પોતાના પાંદડાને લઈ જાય છે, પછી ચાવે છે, ક્યારા બનાવે છે, એની ઉપર ફૂગ જે ઉત્પન્ન થાય છે એનો તે ખોરાક તરીકે ઉત્પન્ન કરે, એનો ઉપયોગ કરે છે. Intelligence of ants is very close to that of human beings. તો સાચી વાત છે કે કેટલી વખત કીડીનું આપણે આખું સંશોધન કરીએ તો આપણે ખબર પડે છે કે કીડીઓનું જે મગજની બુદ્ધિ શક્તિ છે માણસની બુદ્ધિ શક્તિથી એકદમ ક્લોઝ છે, વેરી નિયર છે, એકદમ નજીક છે. તો સાચી વાત છે. The driver ants are always on the move. એ વાત સાચી છે કે ડ્રાઈવર એન્ટ્સ છે જે આફ્રિકામાં જોવા મળે છે કે સંપૂર્ણપણે બ્લાઇન્ડ હોય છે, અંધ હોય છે, હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. કારણ કે તો અંધ હોય છે અને એનું કોઈ ચોક્કસ એવું ઠેકાણું હોતું નથી. Even large animals like tigers and elephants live in fear of the driver ants. તો સાચી વાત છે કે મોટા એવા કદાવર એવા પ્રાણી, શક્તિશાળી પ્રાણી, જ્યારે વાઘ હોય કે હાથી હોય કે હંમેશા જે ડ્રાઈવર એન્ટ્સ છે નામની કીડી છે એનાથી ડરતા જીવે. તો સાચી વાત છે. પાઠમાં આપણે આપ્યું છે એના રસ્તાની વચ્ચે જે વસ્તુ આવે, અજગર હોય, અજગરના શરીરમાં એને હોજરીમાં જે કદાચ ખોરાક હોય તો એને બંનેને ખાઈ જાય છે. એન્ડ્સ have a highly developed social sense. સાચી વાત છે
કે કીડીઓમાં સામાજિકતા હોય છે, એવી બુદ્ધિ હોય છે કે ભાઈ પોતાની નાના છોકરા બીમાર હોય એની સેવા કરે, પછી બધાને નક્કી કરે ઘરમાં કે બધાએ પોતાનું કામ કરવાનું છે, અને જે ગુજરી જાય તો ગુજરી જાય એને પોતે દાટી પણ દે છે, એટલા માટે સોશિયલ છે. પછી એન્ડ્સ નેવર વર્ક ઇન ટ્રી, તો ફોલ્સ છે. મેમાં પૂછાણું છે 2021 કે નેવર કીધું છે કે એમના શું વર્ક ઇન ટીમ, કે કીડીઓ કોઈ દિવસ એ ટીમમાં કામ કરતી નથી, જૂથમાં કામ કરતી નથી. તો આપણે તમને બધાને આપણે ખબર છે કે કીડીનું હંમેશા ઝુંડ હોય છે, એક કીડી ક્યાંય તમને જોવા મળતી નથી, એટલા માટે ખોટું છે. A number of ants have killed some flies and other insects for food, તો સાચી વાત છે. કે નીચે તમે ખાડામાં જો, એના દરમાં જો, તો કીડી છે, કીડીએ માખીઓ મારી નાખી હોય, અથવા બીજા એવા જીવડા શેના માટે, ખોરાક માટે એમને મારી નાખેલા હોય છે. પાઠનું બેઠું વાક્ય છે, જવાબ સાચો બનશે. The other ants went back and cleared any sand, small stone that obstructed the way, તો વસ્તુ false છે, કારણ કે went back નો went forward આવે. કે બીજી કીડીઓ એ પાછળ જતી નથી, આગળ જાય છે. જે કીડી છે, જે કીડીના પીઠ ઉપર નાના નાના જે જીવજંતુના ટુકડા છે ઉછરેલા છે, તેમને ઓર્ગેનાઇઝ એવી રીતે કરે છે કે કેટલી કીડી છે જે પોતે સારી રીતે મજબૂત છે, એ પોતે વજન ઉપાડે છે, બીજી કીડીઓ છે એ આગળ જાય છે અને રસ્તામાં રેતી હોય કે નાના નાના પથ્થરના ટુકડા હોય એને ક્લિયર કરી નાખે. અહીંયા શું કહે છે, વેન્ટ બેક, બેક એટલે પાછળ જાય, તો પાછળ નથી જતું, ક્યાં જાય છે, આગળ જાય છે, એટલા માટે ફોલ્સ આવે છે. The ants carrying the loads could easily climb over them, બેઠું વાપરે છે, સાચી વાત છે. કે જ્યારે સાંકળ બનાવે છે, કે પગથિયું બનાવે છે, પગથિયાની વાત કરે છે, બીજી કીડી રહી કે જ્યાં સીધો ઢાળ હોય છે એ જગ્યાએ કેટલી કીડી એવી રીતે બેસી જાય છે કે જ્યારે પગથિયું થઈ જાય તો બીજી જે કીડીના ખભા ઉપર જે બધે વજન હોય છે આસાનીથી કીડી ઉપર ચડી જાય અને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. એટલે ants carrying the load, કે જે કીડીઓ પાસે સામાન હોય છે could easily climb over them, જે એની ઉપર ચડી અને આગળ વધી શકે છે, એટલે સાચું વાત છે. Near the top of the pit was a small part of the way which is completely smooth and straight, તો સાચી વાત છે. કે જ્યારે બધી કીડીઓ ઉપર જાય છે તો ઉપરનું ચઢાણ કેવું હોય છે એની વાત છે. ઉપરનો એક સ્મૂથ એટલે સીધો સપાટ મેદાન છે, સ્મૂથ એકદમ લીસો અને સ્ટીપ એટલે સપાટ મેદાન હોય છે. બેઠું વાક્ય આપેલું છે એટલે વાક્ય સાચું બનશે. The ants came up to this point and their progress continue જગ્યાએ stop down, એટલા માટે ફોલ્સ બનશે. કે આ જગ્યાએ કે જ્યાં આટલું એવું નાની એવી ટેકરી હોય કે બધી કીડીઓ ટ્રાય કરે પણ એમાંથી બધી કીડીઓ પોતે પહોંચી શકતી નથી, એક જ કીડી પહોંચે છે અને અહીંયા એવું લાગે છે કે એ જગ્યાએ કીડીઓ જાણે હારી ગઈ, એમનો પ્રોગ્રેસ બંધ થઈ ગયો હોય એવું પાઠમાં આપ્યું છે. કન્ટિન્યુ નથી આવતી, એ સ્ટોપ આવે છે, એટલા માટે ફોલ્સ આવે. અહીંયા દાખલા તરીકે સ્ટોપ લખ્યું હોય તો ટ્રુ આવે, બાકી અત્યારે કન્ટિન્યુ લખ્યું છે એટલા માટે વાક્ય ફોલ્સ આવશે. An ant was immediately met by a number of ants from the ant hill to whom it convey a message, તો સાચી વાત છે. કે જે એક કીડી ઉપર ટોચ ઉપર પહોંચે છે, ટોચમાં જે દરમાં રહેલા ant hill એટલે દરમાં રહેલી બીજી કીડીઓને વાત કરે છે અને એક મેસેજ ફોરવર્ડ કરે છે. ભાઈ નીચે બધી કીડીઓ ઊભી છે, એમની પાસે સામાન છે, તમારે અમારી મદદ કરવા માટે આવવાનું છે. તો બેઠું વાક્ય છે એટલે જવાબ ટ્રુ બનશે. The ants at the top began climbing down into the pit backward, તો સાચી વાત છે. બેકવર્ડ શું કરવા કહે છે, કારણ કે પાઠમાં આપ્યું છે કે કીડી ઊંધે આમ નીચે ઉતરે છે, ઊંધી એના માટે કે જે એક કીડી છે એની પૂંછડીમાં પકડી અને બીજી કીડી ઉતરે છે, બીજી કીડીની પૂંછડી પકડી ત્રીજી કીડી ઉતરે છે અને એમ કરીને ant chain was forming, એક જે કીડીઓ છે કીડીઓની આખી સાંકળ હારમાળાની રચના કરવામાં આવે છે, એટલા માટે આ સાચું બનશે. The umbrella ants of South America have taken the same step in their way, તો સાચી વાત છે. કે જે આ રીતે આપણે પોતે ખેતી કરી છે એવી રીતે સાઉથ અમેરિકાની જે અમ્બ્રેલા નામની કીડી છે એને પણ આપણાની જેમ જ ખેતી કરવાની શરૂઆત કરી. બેઠું વાક્ય આપેલું છે એટલા માટે વાક્ય સાચું બનશે. They don't take these pieces of leaf into their nest where they chew them up nicely, false આવશે. કેમ કે છે અહીંયા don't take, કે જે કીડીઓ છે એ પાંદડાને
કટકાને પોતાના દર સુધી માળા સુધી લઈ જતી નથી અને એ ચાવતી નથી. આપને ખબર છે પાંદડાની આ લઈ જાય છે અને પછી એને ચાવે છે અને ચાવીને પછી એને ક્યારા બનાવે છે જેની ઉપર ફૂગ ઉગે છે વાતાવરણના લીધે એને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ડોન્ટ કીધું છે એટલા માટે ફોલ્સ બનશે. ડોન્ટ કાઢી નાખો તો વાક્ય ટ્રુ બનશે. What we have called cow are a kind of red fly તો ફોલ્સ આવશે. કે જેને આપણે કહીએ છીએ શું છે કે લાલ કલરની માખી છે. તો આપને ખબર છે પાઠમાં લાલ કલરની માખીનો ઉલ્લેખ જ કરવામાં નથી, લાલ કલરની કીડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલા માટે ફોલ્સ બનશે. અહીંયા શું છે ગ્રીન ફ્લાય છે એટલા માટે ગ્રીન ફ્લાય લખ્યું હોય તો ટ્રુ હોય છે. ગ્રીન ફ્લાય ની જગ્યાએ રેડ ફ્લાય લખ્યું છે એટલે વાક્ય ફોલ્સ બનશે. Ants we are told play games, nurse their sick and bury their dead તો સાચે સાચું વાક્ય છે કે આપને એવું કહેવામાં આવ્યું છે કે કીડીઓ છે, કીડીઓ રમત રમે છે, એમના બીમાર લોકોની સેવા કરે છે અને જે ગુજરી જાય એને દાટે પણ છે. તો બેઠે બેઠું વાક્ય છે એટલે જવાબ સાચો બનશે એટલે વાક્ય ટ્રુ છે. Ants have a highly developed social sense and perhaps some system of government તો સાચી વાત છે કે કીડી છે, કીડીમાં પોતે ઉચ્ચ ગુણવત્તાવાળી સામાજિકતા છે અને કદાચ એવી એક સિસ્ટમ હશે ગવર્મેન્ટની કે જેથી બધા લોકો એ પોતાની રીતે કાર્ય કરે છે, પોતાનો ફાળો આપે છે. તો બેઠે બેઠું વાક્ય આપેલું છે પાઠમાં એટલા માટે વાક્ય ટ્રુ બનશે. There are ants that will not keep other ants as slaves તો ફોલ્સ આવશે. કે કેટલાય કારણ કે નોટ આપ્યું છે આપણે પાઠમાં એવું કે એટલી એવી પણ કીડી જોવા મળે છે કે જે બીજી કીડીઓને ગુલામ તરીકે મજૂર તરીકે રાખે છે અને એમ કીધું છે રાખતા નથી એટલા માટે ફોલ્સ આવે. રાખે છે તો વાક્ય ટ્રુ બને છે. પછી the most ferocious kind of ants are the driver ants of Africa તો વાત સાચી છે કે સૌથી ઘાતકીમાં ઘાતકી એકદમ ક્રૂરમાં ક્રૂર જો કીડી હોય તો એ કીડી છે આફ્રિકાની કે જેનું નામ છે ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા. એ સાચી વાત છે. બેઠે બેઠું વાક્ય આપેલું છે વાક્ય ટ્રુ બનશે, સાચું બનશે. When an army of the driver ants enter house the people stay there એટલે ફોલ્સ આવશે. અહીંયા હવે ફ્લી કે જ્યારે ડ્રાઈવર એન્ડનું આખી આર્મી આખું ઝુંડ ઘરમાં પસાર કરવા આવે છે તો લોકો જંગલમાં ભાગી જાય છે. અહીંયા સ્ટે એવું કે શું કે છે પીપલ સ્ટે there રોકાતા નથી ઘરમાં, બધા શું કરે ઘર છોડી જંગલમાં ભાગી જાય છે. સ્ટે એટલે રહેવું કે છે એટલા માટે ફોલ્સ આવે. સ્ટે ની જગ્યાએ ફ્લી લખ્યું હોય તો વાક્ય ટ્રુ બનશે. બ્લેક એન્ડ્સ લવ ટુ ઈટ હની લાઈક લિક્વિડ કાળી કીડી છે એને હની લાઈક એવું લિક્વિડ ગમે છે. તો આપને ખબર છે કે કાળી કીડીનો એવું કે વાત જ કરવામાં આવી નથી કે કેવું શું કરે છે કારણ કે કાળી કીડીને તો મજૂર તરીકે રાખે છે ને શું ગમે છે એવું કઈ વાત ચર્ચા કરવામાં આવી નથી. પછી છે એન્ડ્સ નેવર વર્ક ઇન ટીમ તો આપણો ફોલ્સ બનશે કે કીડી છે કોઈ દિવસ ટીમમાં કામ કરતી નથી. આપને ખબર છે કીડીઓ છે હંમેશા ટીમ બનાવીને જૂથ બનાવીને જ કામ કરતી હોય છે. પછી ધ પાવરફુલ રેડ એન્ડ્સ કીપ અધર એન્ડ્સ એઝ સ્લેવ્સ કે પાવરફુલ તાકાતવાળી એવી લાલ કીડી છે જે બીજી કીડીઓને મજૂર તરીકે ગુલામ તરીકે રાખે છે. તો સાચી વાત છે. આપને ખબર છે કે લાલ કીડી છે કાળી કીડીના ઈંડા જે દળ છે એની ઉપર એટેક કરે છે અને પછી એના બચ્ચાને એના ઈંડાને લઈ લે છે. નાનપણથી જ એમને ફરજ પાડવામાં આવે છે કે તમે અમારા ગુલામ છો અને તમે અમે જે કહીએ તમારે કામ કરવાનું છે એટલા માટે. હવે આપણે ક્વેશ્ચન નંબર 32, 33, 34 જે ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે એની આપણે ચર્ચા કરી લઈએ. એક એકની વાત કરીએ એટલે વાંધો ન આવે. દ્રજલી એટલે ઢસડો કરવો, ઢસડવું. બ્લેક કેટ્સ એટલે કાળી કીડીઓ. એબડક્ટ એટલે કિડનેપ કરી લેવું. ઓબે એટલે માનવું, કોઈની પાસે મનાવવાનું કે તમે અમે કઈ મત માનવાનું. સ્લેવ્સ એટલે મજૂરો. એબ્યુઝ એટલે એટેક. ઓર્ડર એટલે આપણે જે ઓર્ડર આપીએ તે અને હેચ એટલે ઈંડાને સેવવા. There are ants that keep slaves કે કેટલીક એવી કીડી જોવા મળે છે જે ગુલામોને રાખે છે. There are ants that keep slaves કેટલીક એવી કીડી જોવા મળે છે જે ગુલામોને રાખે છે.
ખાલી જગ્યા ધ નેસ્ટ એમ્બ્યુસ આવે એ એમ્બ્યુસ એટલે અટેક ધ નેસ્ટ ઓફ બ્લેક એન્ડ્સ છે એમ્બ્યુસ એટલે અટેક કરે છે આ કીડી શું કરે છે તે એમ્બ્યુસ અટેક ધ નેસ્ટ ઓફ કોના માળા ઉપર કોના દર ઉપર ધ બ્લેક એન્ડ્સ એન્ડ ખાલી જગ્યા એર એક્સ એન્ડ એબડક્ટ એટલે લઈ જવું કિડનેપ કરવું એબડક્ટ એર એક્સ એટેક કરીને શું કરે છે ઈંડાને લઈ લે છે કિડનેપ કરી દે છે તે ખાલી જગ્યા તે એક્સ તેઓ ઈંડાને શું કરે છે સેવે છે એચ તે કીડાને સેવે છે the ants which came out કે જે કીડીઓ જે ઈંડામાંથી બહાર નીકળે છે એ are treated as slave નાનપણથી from their birth નાનપણથી જ એમને જે મજૂર તરીકે ગુલામ તરીકે એની સાથે વર્તન કરવામાં આવે છે they are compelled એટલે ફોર્સ કરવામાં આવે to drudgery compared to drudgery and obey અને બીજી શું કરવામાં and obey their orders અને એમને ફરજ પાડવામાં આવે છે કે અમે જે કહીએ અમારો ઓર્ડર છે તમારે માનવાના છે બધા જે આખે છે આપણે ત્રણ જ પૂછાય છે તો આવા પ્રકારનો ગમે ત્યાંથી ગમે ફકરો પૂછાઈ શકે એટલા માટે લાંબો એવો ફકરો મેં આપેલો છે આપણે ક્વેશ્ચનમાં ખાલી ત્રણ જ પૂછાય છે ફકરો હોય છે ફકરામાં ત્રણ ખાલી જગ્યા હોય છે એના માટે બીજું સ્લેવ્સ એટલે મજૂરો ગુલામો કમ્પેલ્ડ એટલે ફરજ પાડવી કમ્પેલ્ડ એટલે ફરજ પાડવી કેરી એટલે ઉચકવું એન્સ એટલે કીડી ટ્રીટેડ એટલે વર્તન કરવું ટેકન એટલે લઈ લેવું એબડક્ટ એટલે કિડનેપ કરી લેવું એચ એટલે પણ ફરીથી આપણે કીધું છે ઈંડાને સેવવું there are ants that keep other ants as slave કે કેટલીક એવી કીડીઓ છે કે જે બીજી કીડીને મજૂર તરીકે ગુલામ તરીકે રાખે છે there are ants that keep other ants slave one such type is a powerful red ant which is found in Europe આવી એક છે કે જેનું નામ છે લાલ કીડી જે યુરોપ ખંડમાં જોવા મળે છે their slaves તેમના મજૂરો are taken from a type of black ant કે તેમના મજૂરો કાળી કીડીમાંથી લેવામાં આવે છે which is smaller in size જે કાળી કીડી છે લાલ કીડી કરતા કદમાં નાની છે when the red ants want slaves છે કે જ્યારે લાલ કીડીઓને મજૂરોની જરૂર હોય છે ત્યારે તે એમ્બ્યુસ ધ નેટ્સ ઓફ ધ બ્લેક એન્ટ્સ કે કાળી કીડીના દર ઉપર એટેક કરે છે એન્ડ abduct some of their eggs અટેક કરીને એમાંથી કેટલાક ઈંડા છે ઈંડાને કિડનેપ કરી લે છે એબડક્ટ કરી લે છે when these eggs hatch in the red ants nest કે જ્યારે આ ઈંડાને લાલ કીડીના દરમાં સેવવામાં આવે છે ત્યારે the black ants which come out કે જે કાળી કીડીઓ ઈંડામાંથી બહાર આવે છે are compelled as slaves તેમને નાનપણથી તે મજૂર તરીકે ગુલામ તરીકેની ફરજ પાડવામાં આવે છે compelled એટલે ફોર્સ from their birth they are taught to obey નાનપણથી જન્મથી જ એમને શીખવાડવામાં આવે છે કે તમારે અમે કઈ બધું માનવાનું છે they are compelled to do અહીંયા આવશે compelled which come out are treated આપ્યું છે અહીંયા treated આવશે come out are treated as well એની સાથે વર્તન કરવામાં ગુલામ જેવું વર્તન કરવામાં આવે છે treated અહીંયા આવશે and from their birth they are taught to obey they are compelled to drudgery એવું આવે they have even to carry આપ્યું છે even to carry છે about their master on their head કેમના જે માલિક છે માલિકને પોતાની પીઠ ઉપર કે ઉપર લઈ જવા પણ પડતા હોય છે એની પણ ફરજ પાડવામાં આવે છે એટલે જ્યારે કેટલી વખત એવું લાગે કે આ વાક્ય પણ જ્યારે તમે પાઠ વાંચો
અને પાઠ તમને યાદ હોય એટલે તરત ખબર પડી જાય કે ગમે એ પ્રકારનો ફકરો પૂછાય આનો જવાબ કયો હોઈ શકે. એટલા માટે જ્યારે પણ પાઠ ભણાવતા હોય ત્યારે આપણે પાઠ વ્યવસ્થિત રીતે ધ્યાન આપવું જોઈએ. ક્લાઇમ્બ એટલે ચડવું, ઓબ્સ્ટ્રક્ટેડ એટલે અવરોધાવું, કેરિંગ એટલે લઈ જવું, ઇમિડિયેટલી એટલે તરત જ, ક્લિયર્ડ એટલે દૂર કરવું, વર એટલે જે ભૂતકાળના પોઝિશન એટલે એવી જગ્યા, અને ડિફિકલ્ટ એટલે મુશ્કેલ. ધેર આર એન્ડ્સ. તો એન્ડ્સ ઇમિડિયેટલી આર ધ એન્ડ્સ કે કીડીઓ તરત જ ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે કે આવી રીતે તરત જ પોતાના કામની વહેંચણી કરે છે. ઇમિડિયેટલી એટલે તરત જ. while some were કેટલીક કીડીઓ were carrying up the bits of the insect કેટલીક કીડીઓ છે એ જીવજંતુઓના જે અવશેષો હોય ને ઉચકે છે. the other ants went front બીજી કીડીઓ આગળ જાય છે અને cleared away any sand or small stone કે આગળ જઈ અને કેટલીક રેતી હોય અથવા નાના નાના પથરા હોય ક્લિયર કરી લે છે. that obstructed આપ્યું છે obstructed હવે કે જે રસ્તામાં અવરોધ ઉત્પન્ન કરે છે. at some point where it was difficult આપ્યું છે it was difficult time it was difficult કે કેટલી જગ્યાએ કે જ્યાં મુશ્કેલ થાય એવી ચઢાણ હોય છે. it was difficult to get a footway કે જ્યાં પગથિયું હોતું નથી. these other ants moved કે બીજી કોઈ કીડીઓ છે તે એવી રીતે જગ્યા લે છે પોઝિશન themselves એવી રીતે પોતે ગોઠવાઈ જાય છે કે that the ants carrying કે જે માલ સામાનને ઉચકીને આવે છે carrying the loads could easily climb over them કે જે ફરીથી એમની ઉપર જઈ અને ચડી જાય. જવાબ બને છે the ants immediately organize the work in this way while some were carrying up the bits of the insect the other went in front and cleared away any sand or small stone that obstructed the way. At some points where it was difficult to get a foothold these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. એ રીતે ગોઠવાઈ જાય છે કે જે લોડ વાળી છે ને કોઈ તકલીફ પડે નહીં. પાઠ વાંચ્યો એટલે તરત તમને ખબર પડી જાય. પછી છે ઇન્ટેલિજન્ટ એટલે શું થાય આપણે ખબર બુદ્ધિમત્તા. એડેપ્ટનેસ એટલે અગ્રી થવું. ડિસ્કવર એટલે શોધવું થાય. કન્સીડ એટલે આપણે શું થાય કે બધા સહમત થતા નથી અગ્રી થતા નથી. સચ બિહેવિયર કે આવું વર્તન શોવિંગ ધ એડેપ્ટનેસ of ants કે આવું વર્તન કે જે જોવા દેખાડે છે કે કીડીઓ કેવી રીતે વાતાવરણમાં સંતુલન થઈ શકે છે has been noticed and studied by many કે આવું વર્તન ઘણા બધા લોકો દ્વારા સ્ટડી કરવામાં આવ્યું છે અને એનું નોટિસ પણ કરવામાં આવ્યું છે. now science has અત્યારે વિજ્ઞાને has discovered some things about ant life કે અત્યારે વિજ્ઞાને કીડી જીવન વિશે કેટલું કેવું શોધ્યું છે સંશોધન કર્યું છે. which seem to show that કે જેવું દેખાડવામાં આવે છે કે the intelligence of this tiny creature is very close to human intelligence કે જેવું શોધવામાં આવે છે કે જે ટાઇની ક્રીચર છે નાનું પ્રાણી છે કીડી છે કે જે કીડી નું જે મગજની બુદ્ધિ શક્તિ છે માનવ બુદ્ધિ શક્તિની સાવ નજીક છે. પછી ફંગસ એટલે ફૂગ, ગ્રો એટલે ઉગવું, લીફ એટલે પાંદડું, ફાર્મર એટલે ખેડૂત, ફૂડ એટલે ખોરાક, બેડ્સ એટલે ક્યારાઓ, અમ્બ્રેલા એન્ડ્સ એટલે અમ્બ્રેલા એન્ડ્સ વાળા નામથી ને ચ્યુ એટલે ચાવવું. ગુજરાતી કરું છું there are also ખાલી જગ્યા ants found in South America. તો શું થાય કે there are also farmer ants found in South America. કેટલીક એવી કીડીઓ છે કે જે ખેડૂત કીડીઓ છે કે જે સાઉથ અમેરિકામાં જોવા મળે છે. they are called એમને શું તરીકે બોલાવવામાં આવે છે અમ્બ્રેલા ants. તેમને અમ્બ્રેલા ants તરીકે બોલાવવામાં આવે છે.
they carry a large piece of ખાલી જગ્યા piece of leaf આપ્યું છે કે તેમના માથા ઉપર મોટું એવું પાંદડું લઈ જાય છે over their head માથાની ઉપર like umbrella છત્રીની જેમ they ખાલી જગ્યા they chew ને ચાવે છે કોને પાંદડાને make beds અને શું બનાવે છે ક્યારા બનાવે છે they ખાલી જગ્યા kind of which is the food એ food they પછી ખાલી જગ્યા they grow a kind of fungus તે એટલે ઉગાડે છે શું ઉગાડે છે grow એટલે ઉગાડે grow kind of fungus the food which is the food of ants કે જે કીડીઓનો ખોરાક છે હવે જવાબ પૂરી નથી there are farmer ants of found in south અમેરિકા એ કીડીઓ છે કે જે સાઉથ અમેરિકામાં જોવા મળે છે અને એક ખેડૂત કીડીઓ છે they are called umbrella ants એટલે શું તરીકે ઓળખવામાં આવે છે umbrella ants they carry a large piece of leaf એટલે પાંદડું કે તેમના માથા ઉપર મોટું એવું પાંદડું લઈ જાય છે over their head like umbrella એટલે છત્રીની જેમ they ખાલી જગ્યા they chew ચાવે છે પાંદડાને them up and make beds અને એનું શું બનાવે છે એના ક્યારા બનાવે છે હવે ક્યારામાંથી શું કહે છે they grow એ ઉગાડવામાં છે kind of fungus અને food which is the food of ants કે જે ક્યારા બનાવે ક્યારામાં એ ફૂગ ઉગે છે એ ફૂગ ઉપર આ પ્રકારની કીડીઓ નભે છે ખોરાક તરીકેનો ઉપયોગ કરે છે પછી ક્લિયર એટલે શું થાય ક્લિયર કરી નાખવું ફેરોસિયસ એટલે ઘાતકી કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે ડિવોર એટલે ખાઈ જવું ભરખી જવું ફ્લી એટલે ભાગી જવું પાથ એટલે રસ્તો અને ડ્રાઈવર એટલે ઇન્સેક્ટ એટલે નાના નાના જીવજંતુ the most ferocious kind of ant is the driver ants એવું છે આ driver ants ferocious આવી ગયું the most ferocious kind of ant is the driver ants of Africa કે સૌથી ઘાતકીમાં ઘાતકી કીડી હોય તો આફ્રિકાની driver ants છે they are completely આપ્યું છે સંપૂર્ણપણે એ સંપૂર્ણપણે અંધ હોય છે તે ખાલી જગ્યા એની animal that happens to be in their path they devour એટલે ભરખી જવું ખાઈ જવું છે તે ભરખી જાય છે ખાઈ જાય છે એની એનિમલ કે જે પણ ગમે પ્રાણીઓ that happens to be in their path એના રસ્તામાં આવે છે એના રસ્તામાં જે પ્રાણીઓ હોય બધાને ખાઈ જાય છે when these ants enter a house કે જ્યારે આ કીડીઓ ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે the people living in it કે જે લોકો ઘરમાં રહે છે એ flew એટલે ભાગી જવું FLEW છે flee into the forest when they return કે જ્યારે લોકો પાછા આવે છે ત્યારે they find all the insects and the spider in the house has been cleared away કે જ્યારે પાછા આવે છે કે નાના નાના જીવજંતુઓ કે કરોડિયા હોય છે સંપૂર્ણપણે ડ્રાઈવર એન્ડ એને ક્લિયર કરી નાખે છે એને ખાઈ નાખે છે તો અહીંયા આપણે આ પૂરો થાય છે આ વિડિયોમાં આપણે જોયું યુનિટ 5 માં જે એન્ડ્સ છે એમાંથી મોસ્ટ આઈપી ટ્રુ ફોલ્સ જોઈ લીધા અને જે ક્વેશ્ચન નંબર 32 33 અને 34 માં પૂછાઈ શકે તેવા ફકરા પણ જોઈ લીધા નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે કવિતા છે નો મેન આર ફોરેન એની આપણે ચર્ચા કરીશું ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ